મિત્રો, કંદરાઓ, ગુફાઓ, ગિરિમારાઓ, અરવલ્લીની ગિરિમારાઓ, અરવલ્લીની ગિરિમારાઓમાં કેટલાય છુપા રત્નો છુપાયેલા છે, છુપા ઝરણા છે, છુપા રત્નો છે. મિત્રો, એમાંથી જ એક રત્ન મેં શોધી કાઢ્યું છે. એવું નથી કહેતો, એ તો રત્ન હતું જ, અને એ રત્નને ઓળખ મને એમ જ કુદરતી રીતે થઈ ગઈ. મિત્રો, આ રત્ન છે શ્રી નરસિંહભાઈ ચૌહાણ, ચિત્રોડા ગામના. મિત્રો, નરસિંહભાઈનું વ્યક્તિત્વ તમે જુઓ એટલે પહેલી જ વાર મળો તો તમે એમનાથી પ્રભાવિત થઈ જાઓ. જબરજસ્ત માણસ, હસતા હોય, પર્સનાલિટી પણ એમની જબરજસ્ત, એક સજ્જન માણસ ઊભો હોય એવું તમને એવું અંદરથી તમારી અંદરથી નીકળે કે ભાઈ ના, એક સરસ માણસ સાથે હું ઊભો રહ્યો છું. તમે વાત કરો 5 મિનિટ નરસિંહભાઈ જોડે એટલે તમે તમારા આખા હૃદયમાં, તમારા માનસ પટપટ પોઝિટિવિટી છવાઈ જાય. મિત્રો, એનું રીઝન છે આ માણસ પહેલેથી સ્પિરિચ્યુઅલ છે, ધાર્મિક માણસ. એટલે કોઈ ધર્મના સંદર્ભમાં નથી કહેતો, પણ સ્પિરિચ્યુઅલ માણસ છે, આધ્યાત્મિક માણસ છે. આ વ્યક્તિ એટલો બધો સંઘર્ષ કરે છે કે અરવલ્લીના છુપા વિસ્તારમાં, ચિત્રોડા એટલે એ વખતેનું ખૂબ પછાત ગામ, મોટા કોટડા, ખેડ, ચાદરણી, તસિયા હાઈવે, આ બધા ફેમસ અત્યારે થયા, પણ એ વખતે ખૂબ ઇન્ટિરિયર વિસ્તારમાંથી આ નરસિંહભાઈ ચૌહાણ, નાનકડું બાળક, ગામમાંથી છુપાયેલું એક રત્ન, પેલી કંદરાઓમાં, પેલી ગુફાઓમાં છુપાયેલું રત્ન બહાર નીકળે છે અને એને અંદરથી પોતાની જાત પ્રેરણા આપે છે. મિત્રો, જુઓ, જે સ્પિરિચ્યુઅલ માણસો હોય છે, જે ધાર્મિક આધ્યાત્મિકના સંદર્ભમાં જે માણસો હોય છે, એમને અંદરથી કંઈક શક્તિ એમને પ્રેરણા આપે છે અને એમણે નક્કી કર્યું કે મારે ભણવું છે. મિત્રો, એ વખતેનું ચિત્રોડા ગામ તમે જુઓ તો તમને એવું લાગશે કે અહીંયાથી માણસ ભણીને છેક આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાઇબ્રેરીમાં બની ગયો છે માણસ. આપણને નવાઈ લાગશે, આપણને એ કલ્પના ખોટી લાગશે, કદાચ આપણને શમણા લાગશે, શમણું લાગશે, સ્વપ્ન લાગશે, પણ આ હકીકત છે. મિત્રો, નરસિંહભાઈ ચૌહાણ ગામમાંથી નીકળીને પછી એમએ સુધીનો અભ્યાસ તો ગુજરાત વિદ્યાપીઠ જેવી નામી, વિશ્વ કક્ષાએ નામી સંસ્થા, જેની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી, એવી સંસ્થામાં એમએ કરે છે. અને મિત્રો, પછી એમને કંઈક અંદરથી જાણકારી મળી હશે પોતાને, અથવા તો ક્યાંક ઇન્ક્વાયરી કરી હશે અને કોઈ કંઈક કહ્યું હોય, પ્રેરણા મળી હોય, ઈશ્વરની પ્રેરણા હોય, જે હોય, અને એમણે થયું કે મારે લાઇબ્રેરી સાયન્સ કરવું છે. મિત્રો, એ વખતે માત્ર એમણે બિલીવ જ કરેલું, પણ આ માણસનું કામ જબરજસ્ત, હું વર્ષોથી એમને ઓળખું, જબરજસ્ત કામ, હાર્ડવર્ક, લાઇબ્રેરીમાં ચોંટી રહેવું, પુસ્તકોની સાથે મિત્રતા કરવી, વાચકોની સાથે મિત્રતા કરવી, ન્યૂઝપેપર સાથે મિત્રતા કરવી, કેવી રીતે એમને ગોઠવવા લાઇબ્રેરીની અંદર, સુંદર એડમિનિસ્ટ્રેશનનું કામ પણ એમનું જબરજસ્ત, અને એનાથી વિશેષ જબરજસ્ત કામ એમનું સંબંધો બનાવવાનું. સમાજને, કોઈ પણ સમાજના વ્યક્તિને કેવી રીતે હકારાત્મક માર્ગ તરફ દોરવો, એ એમનું ખૂબ અગત્યનું કામ છે. અમારા મિત્ર ડોક્ટર બિપિનભાઈ મોદી પણ ઘણીવાર કહે છે એમના વિશે કે નરસિંહભાઈ ચૌહાણ એટલે જબરજસ્ત માણસ, એડમિનિસ્ટ્રેશનના કીડો માણસ કહેવાય, એવું જબરજસ્ત એક્સપર્ટ માણસ, ખેરખા કહેવાય. તો એમણે પણ બિપિનભાઈ, ડોક્ટર બિપિનભાઈ મોદીને પણ ઘણીવાર અમારી ચર્ચા થતી હોય. તો આવા વ્યક્તિને હું પણ લગભગ 30 વર્ષથી ઓળખું છું. અને મિત્રો, આ વ્યક્તિ લાઇબ્રેરી ફિલ્ડમાં પ્રવેશે છે. લાઇબ્રેરી ફિલ્ડમાં તો એ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે પ્રવેશે છે. જબરજસ્ત મહેનત, અને બેસવું નહીં, પર્વત ચડવાનું ચાલુ કર્યું એટલે ટોચ ઉપર જઈને ઊભા રહેવું, એવું મનથી નક્કી કર્યું, હૃદયને સાથે લીધું નરસિંહભાઈ ચૌહાણે, અને એમણે એમનો સંઘર્ષ શરૂ રાખ્યો. બાળકોને ભણાવવા, મા બાપની જવાબદારી, પરિવારની જવાબદારી, સમાજની જવાબદારી, આ બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા આપણા નરસિંહભાઈ ચૌહાણ એ બને છે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરિયન. લાઇબ્રેરી ફિલ્ડ એટલે શુષ્ક લાગે તમને, હકીકતમાં શુષ્ક નથી. આ નરસિંહભાઈ જેવા માણસોએ સાબિત કરી દીધું છે કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ એ શુષ્ક નથી. અને નરસિંહભાઈની જબરજસ્ત મહેનતથી એક દિવસે બની જાય છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન લાઇબ્રેરી, ગુજરાત રાજ્ય. મિત્રો, એમના વિશે ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી પણ સુંદર વાત કરે છે. એમના વિશે મારા મિત્ર મહેન્દ્રભાઈ સુતરિયા પણ વાત કરે છે કે જબરજસ્ત માણસ, અદ્ભુત માણસ. તમે કોઈ પણને કહો તો નરસિંહભાઈ ચૌહાણની વાત કરશે તો અદ્ભુત માણસ, ખૂબ મહેનતુ માણસ, પરગજુ માણસ, નિસ્વાર્થી માણસ, લોકસેવક. કેટલાય એમને ઉપમાઓ, હું તો એમને પૂજારી પણ કહું છું, પુસ્તકનો પૂજારી, જ્ઞાનનો પૂજારી, દરવાન પણ કહું છું.
કારણ કે જ્ઞાનને સાચરવાનો દરબાન છે માણસ. અઢળક એમના માટે શબ્દો આપણે વર્ણવી શકીએ. આવા નરસિંહભાઈએ લાઇબ્રેરી ફિલ્ડ, જે વખતે કોઈ ઓળખતું ન હતું એ વખતેના એ એરિયામાં, અરવલ્લીની ગિરિમાળામાં, ત્યારે નરસિંહભાઈ ચૌહાણે આ લાઇબ્રેરી સાયન્સને પ્રખ્યાત કર્યું. ત્યાં એમણે ગામડાની અંદર મોબાઈલ લાઇબ્રેરીની સેવાઓમાં પણ ખૂબ મદદ કરી. ડૉક્ટર પંકજભાઈ સાહેબે પણ ઘણીવાર એમણે ગોસ્વામી સાહેબ છે એમણે વાત કરી છે કે ભાઈ નરસિંહભાઈનું કામ એટલે જબરજસ્ત. એ પહેલાના ડીએમ સોલંકી હતા, એમણે પણ એમના વિશેની વાત કરી છે. તો મિત્રો, આવા માણસો જો સમાજમાં હશે, આપણા દેશમાં હશે, તો આપણા દેશને આંચ નહીં આવે. આપણો દેશ હંમેશા વિકાસના પંથે રહેશે, છે તો ખરો અને છેક સુધી રહેશે, એવી પ્રભુને પ્રાર્થના કરું છું. મિત્રો, આ નરસિંહભાઈ ચૌહાણ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન લાઇબ્રેરીને હું વંદન કરું છું.